કામ કરતી વખતે ચાકુ વાગી ગયું અથવા તો કાચ વાગી ગયો અને હાથ પરની કોઈ એવી નસ કપાઈ ગઈ કે જેના કારણે મૂવમેન્ટની અંદર તકલીફ પડે. આ નસને ટેન્ડન કહેવામાં આવે છે. ટેન્ડન રિપેર કર્યા બાદ શું કાળજી રાખવી જોઈએ એની આજે હું તમને વાત કરું. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર નિલેશ કાછડિયા, MCH પ્લાસ્ટિક સર્જન. ટેન્ડન રિપેર કર્યા બાદ પ્લાસ્ટિક સર્જન જ્યારે ટેન્ડન રિપેર કરે છે 14 દિવસની એની સારવાર બાદ જ્યારે તમને કસરતની સલાહ આપવામાં આવે છે ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ હાથથી કે એ આંગળી કે અંગૂઠાથી કોઈ વજન અનિશ્ચિતતાથી ના ઉચકાઈ જાય જેનાથી ટેન્ડન તૂટી જવાની શક્યતા હોય છે. આ દરમિયાન કસરત જે પ્રમાણે સલાહ આપવામાં આવી હોય એ પ્રમાણે ચોક્કસ પ્રમાણે જો પાલન ના કરવામાં આવે તો ટેન્ડન અંદરના ભાગમાં અડેશન થાય છે, એટલે કે ચોંટી જાય છે. એટલે કે વજન ઉચકવામાં ધ્યાન રાખવું, મૂવમેન્ટ કરવામાં ધ્યાન રાખવું, કસરત નિયમિત પ્રમાણે કરવી અને એટલું ચોક્કસથી યાદ રાખવું કે કોઈ પણ વ્યક્તિના ટેન્ડનને પોતાની ઓરિજિનલ સ્ટ્રેન્થને અચીવ કરવામાં 6 મંથનો ટાઈમ લાગતો હોય છે. તો આ 6 મહિના દરમિયાન તમારા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ કે કેટલી વજન ઉચકવું છે અને કઈ પ્રકારની મૂવમેન્ટને અવોઇડ કરવાની છે.